જુવાન દીકરો અને દીકરી બેસીને એકબીજાની સાથે પ્રેમ કરતા હતા. અને પેલા માજીએ કહ્યું કે આ પોલીસને ફોન કર્યો, બોલાયો. પોલીસે આવીને એ લોકોને કહ્યું કે ભાઈ તમે દૂર જાઓ ને, અમને નથી ગમતું, તમે અહીંયા શું કામ બેઠા છો? એટલે પેલા લોકો કે કંઈ અમને વાંધો નથી. એ લોકો દૂર જતા રહ્યા. અડધો કલાક પછી ફરી માજીનો ફોન આવ્યો કે એ લોકો મને બહુ ડિસ્ટર્બ કરે છે. તો કે અરે એમને મોકલી દીધા ને? તો કે હોય મારા બાયનાક્યુલરમાંથી હજી દેખાય છે. આપણે બધા જ જે નથી દેખાતું એ શોધવા, જે નથી સમજાતું એ જાણવા માટે આ જ રીતે જીવતા થઈ ગયા છે. 10-15 જણા ભેગા થાય ત્યારે જે ગેરહાજર હોય એના વિશે વાત કરવી એ આપણી પ્રવૃત્તિ છે. અને દરેક વખતે આપણને લાગે છે કે એ પ્રવૃત્તિમાં આપણે કેટલો નિંદારસથી ઉત્તમ જગતનો કોઈ રસ નથી. આપણને કેટલી મજા આવે છે બીજા લોકો વિશે વાત કરવાની. એક બાપજી હતા મંદિરના. ગામમાં એક છોકરો બિચારો ગુજરી ગયો એટલે એના પિતા પાસે ગયા બાપજીને. છોકરાનો બાપ છાતી ફાટ રડે બિચારો. એટલે બાપજીએ કહ્યું કે જો બેટા, આ તો જગતનો નિયમ છે, જે આવ્યા તે જવાના. આ તો બધું આમ જ હોય. આ દુનિયા છે જ્યાં મૃત્યુ નથી થયું બેટા. તારે સહન કરવું રહ્યું, તારે આમ કરવું રહ્યું. પેલા માણસને શાતા વળી જરા એને સારું લાગ્યું. થોડા દિવસ પછી મંદિરના ઓટલે બેસીને બાપજી છાતી ફાટ રડે. એટલે પેલા માણસે જઈને કહ્યું કે બાપજી થયું શું, આટલું બધું કેમ રડો છો? તો કે ભાઈ મારી બકરી ગુજરી ગઈ. એટલે પેલાએ કહ્યું કે જી થોડા દિવસ પહેલા તો તમે મને કહેતા હતા મૃત્યુ છે, આવ્યા એ જવાના છે, આ ઘર દુનિયામાં કયું ઘર એવું છે જેમાં મૃત્યુ નથી થયું? તો એ બધું તો કે બેટા એમાં એવું છે કે દીકરો તારો હતો, બકરી મારી છે. પડોશીની દીકરી ભાગી જાય તો આપણને કેટલી મજા પડે, ખબર છે ને, ભાગી ગઈ. આપણે બધા જ પ્રેમ સાથે જોડાયેલી દરેક બાબતોને નકારતા શીખી ગયા છીએ. હું ઘણીવાર કહું છું કે આ દેશને સૌથી વધારે જો કોઈની હાય લાગી હોય ને તો એ પ્રેમીઓની લાગી છે. એનું સૌથી મોટું કારણ એ છે કે જાહેરમાં બાથરૂમ જવું ને એ અસભ્યતા નથી. તમારી ગાડીની બિલકુલ સામે આવીને કોઈક બાથરૂમ જાય એ અસભ્યતા નથી. પણ એક છોકરો ને એક છોકરી એના પ્રેમ કરવાની ઉંમરે, જુવાનીમાં એકબીજાનો હાથ પકડીને જતા હોય કે એકબીજાને ખભે હાથ મૂક્યો હોય કે થોડા વહાલની પોઝિશનમાં હોય તો એ બહુ જ અસભ્યતા છે. અને જે આપણે બિલકુલ અલાવ કરવા તૈયાર નથી. એક છોકરો બગીચામાં બેઠો તો એક છોકરી સાથે છાપાઓ શબ્દ વાપરે છે એમ થોડો કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં હતો. એટલે એક કાકા આવ્યા ને એણે કહ્યું કે અરે આ આપણી સંસ્કૃતિ છે? તો કે ના કાકા, આ તો પ્રવીણ કાકાની પ્રકૃતિ છે. નથી તમારી સંસ્કૃતિ, તમે ચિંતા ના કરો. આ જ વાતો પર આપણે કેટલા દુઃખી થઈએ છીએ અત્યારે, જે વાત પર આપણે હસી શકીએ છીએ. ઘરમાં રાધા કૃષ્ણની પૂજા થતી હોય અને દીકરી આવીને એમ કહે ને કે મને પરજ્ઞાતિના છોકરા સાથે પ્રેમ થયો છે, તો એનું આવી બને. આપણે બધા જ પ્રેમ વિરોધી થતા જઈએ છીએ અને એટલે કદાચ ભીતરથી શુષ્ક થતા જઈએ છીએ. પ્રેમ તો વિનાશ છે. કેટલીક વખત તમે જો ગાર્ડનિંગ જાણતા હો તો તમને સમજાય કે એક છોડ બીજા કુંડામાં રોપવો હોય ને, આપણે નર્સરીથી લઈ આવીએ પ્લાસ્ટિકની બેગમાં, પછી એને જો બીજા કુંડામાં રોપવું હોય તો એની સાથે માટી કાઢવી પડે. એને સાફ કરીને સોય ઝાટકીને મૂળ જોડે રોપીએ ને તો ન જીવે. એ માટી એને એ માટીમાં ભળતા શીખવે છે. એની સાથે આવેલી માટી એને જીવતા શીખવે છે. એની સાથે જોડાયેલી એ માટી એને શ્વાસ લેવામાં મદદ કરે છે, જ્યાં સુધી એ પેલી બીજી માટીમાં સેટ ન થાય ત્યાં સુધી. આપણે પણ આપણી સાથે આવી માટી લઈને આવ્યા છે અને એ માટીનું નામ પ્રેમ છે. એ માટી આપણને આ દુનિયાની માટી સાથે સેટ થતા શીખવે છે. એ માટી આપણી આસપાસ રહીને આપણને પ્રોટેક્ટ કરે છે. બીજી માટીમાં ભળતા આપણને આવડત આપે છે અને એ માટીનું નામ પ્રેમ છે. એ આપણને આપણા પરમપિતા, જેને પણ તમે માનતા હો, જેને પણ તમે પૂજતા હો, જેને પણ તમે ઈશ્વર તરીકે જોતા હો, એણે આપી જ છે કે આ પ્રેમ એક મુઠ્ઠી લઈ જા અને આ તને જીવવામાં મદદ કરશે. આપણે એને ખંખેરી નાખ્યો કે આનું કંઈ કામ નથી, આ જરૂર નહીં પડે, ફેંકી દો બધું. પછી આવી ઈર્ષા, પછી આવ્યો અહંકાર, પછી આવ્યો સ્વાર્થ, પછી આવી તકલીફો, પછી આવી સમસ્યા, પછી સંબંધો વણસ્યા. મહાભારતનો એક બહુ જ મોસ્ટ ડ્રામેટિક પ્રસંગ એ છે કે 13મા દિવસે કૃષ્ણ જાય છે ભીષ્મ પાસે. ભીષ્મ ઘોર યુદ્ધ કરે છે અને આ લોકોનો રકાસ કરી નાખે છે. અને હવે ભય પેઠો છે કે જો ભીષ્મ આવું જ લડશે તો પતી જવાના બધા. એટલે
એ ઘોર યુદ્ધમાં દાખલ થાય છે, બધા જ ડર્યા છે. ત્યારે 13મા દિવસની સાંજે કૃષ્ણ જઈને પૂછે છે કે તમારું મૃત્યુ કેવી રીતે થશે, કહી દો યાર, અમે બધા ડરેલા છીએ. અને ત્યારે ભીષ્મ બહુ સુંદર રીતે, બે મહાન લોકો કેવા હોય, તારે શું કામ? આપણે કોઈને સાદો સવાલ પૂછીએ ને કે તમે ફલાણા ભાઈને ઓળખો છો, તો એ તમને કે કેમ, તમારે શું કામ છે? થોડા લોકો બેસીને તાપણું કરતા હતા, એટલે બે જણા બાઇક પર આવ્યા ને એમણે આવીને કહ્યું દીપક કોનું નામ છે? એટલે એક છોકરો ઊભો થયો, એણે કહ્યું મારું નામ દીપક છે. એટલે એ લોકોએ માર્યો 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 ને જતા રહ્યા. એટલે બીજા બાજુમાં જે બેઠા હતા એણે કહ્યું કે તારું નામ તો દીપક નથી, તે કેમ કહ્યું? તો કે જાણવું તો પડે ને દીપકનું શું કામ છે. એવો સવાલ કે તમારું મૃત્યુ કઈ રીતે થશે, એવા સીધા સવાલના જવાબમાં ભીષ્મ કહે છે કે હું શિખંડી સામે નહીં લડું, જાઓ હવે તમારે જે કરવું હોય તે કરો. જો સીધું એમ કે મારું મૃત્યુ આમ થશે તો એ હસ્તિનાપુરના સિંહાસન સાથે દગો છે. એની જવાબદારી છે કે હસ્તિનાપુરના સિંહાસનની રક્ષા કરવી. એટલે એ પઝલમાં જવાબ આપે છે કે હું શિખંડી સામે નહીં લડું. અને ત્યારે જતા જતા કૃષ્ણ એને કહે છે કે યુદ્ધેન બિદ્ધિમ નિવર્તય, યુદ્ધમાંથી બુદ્ધિ ખેંચી લો. અને ત્યારે ભીષ્મ એને પૂછે છે કે બુદ્ધિ કેમ, હૃદય કેમ નહીં? અને ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે જ્યાં હૃદય હોય ત્યાં તો યુદ્ધો થતા જ નથી. યુદ્ધનું કારણ જ બુદ્ધિ છે. દલીલો, સામેની વ્યક્તિનો વિરોધ, આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એના વિચારનો વિરોધ કરીએ છીએ, આપણે વ્યક્તિનો વિરોધ નથી કરતા. સમય એવો આવી જાય છે કે વિચારનો વિરોધ કરતા કરતા વ્યક્તિનો વિરોધ કરવા માંડીએ છીએ. આપણને ખ્યાલ જ નથી રહેતો કે વિરોધ તો વિચારનો કરવા નીકળેલા. આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, which is allowed, which is so intelligent actually. But when you deny a person's thought, in order to denying that thought, you deny the person. અને એમાં હું માનું છું પ્રેમ ખતમ થઈ જાય છે. માતા પિતા વચ્ચે, સંતાનો અને માતા પિતા વચ્ચે, પડોશીઓ વચ્ચે, મિત્રો વચ્ચે. બે લોકો જુદું વિચારે એ તો બહુ સ્વાભાવિક છે. જોડિયા ભાઈ બહેન સરખા નથી હોતા તો 25 વર્ષ જુદા ઘરોમાં રહેલી બે વ્યક્તિઓ કેવી રીતે સરખી હોય? ન જ હોય. પણ એ જુદાપણું એ એમને ભેગા રાખવાનું કારણ છે. બે અપૂર્ણ લોકો એક પૂર્ણ સંબંધની રચના કરે છે. આપણે તો સંબંધને પરફેક્ટ બનાવવા નીકળ્યા છીએ. સુધાર કેમ્પ એ લગ્ન છે. સામેની વ્યક્તિને સુધારીને એવી બનાવી દેવી કે પછી આંખ ઊંચી કરવાની હિંમત ના કરે બંને પક્ષે. શરૂમાં પરણે ત્યારે પતિ પત્નીને કહે કે તું આ ભડકા કલર બધા પહેરે છે ને સારી નથી લાગતી, આ તારા લગ્નના જે બધી સાડીઓ આપી છે ને તું જો તો ખરી, ફૂલવાળી બધી સરખી સાડીઓ લઈ આવો. પત્ની કહે કે આ રકાબીમાં ચા ના પીઓ સબડ કરીને, સહેજે સારા નથી લાગતા. પછી પતિ સામે એક નવું તીર આપે કે હાથથી દાળ ભાત ના ખા, અડધા હાથ ગંદા થઈ જાય છે. તો પત્ની સામે એક નવી વાત કરે કે હવે ખબર છે તમારા મોજામાંથી કેટલી વાસ આવે છે. આ એકબીજાને શીખવતા 5 વર્ષ પછી પહેલી ફરિયાદ શું કરે ખબર છે? તમે બહુ બદલાઈ ગયા, તમે આવા નહોતા. તે નહોતા જ, તમે બદલ્યા એટલે બદલાયા. આ સંબંધોનું સુંદર સ્વરૂપ. અત્યારે જે વાત ઉપર આપણે હસી શકીએ છીએ એ વાત ઉપર આપણે કેટલી વાર રડ્યા છીએ એ યાદ કરવાનું છે. કેટલી બધી પત્ની સાંજે 5:30 ફોન કરે, હું કરું છું, શું બનાવું? એકચ્યુઅલી તો મૂરખ બનાવે એમ કહેવું જોઈએ. જે તું કરે છે તે ચાલુ રાખ. પણ આ ભોજન વિશેની ચર્ચા છે એટલે પત્ની પૂછે કે શું બનાવું? એટલે પતિ જવાબ આપે કે જે તેને ગમે. બિઝી હોય, સાંજના 5:30 ક્લોઝિંગનો ટાઈમ હોય, ઉતાવળ હોય, ડોક્ટર હોય તો ક્લિનિકમાં ઓપીડી ચાલતી હોય, કંઈ પણ. એટલે એ કે ના, પછી તમે આવીને માથાકૂટ કરો છો, હમણાં નક્કી કરો. એટલે જે પહેલો થોટ સામે પોસ્ટરમાં પાવભાજી દેખાતી હોય તો પતિ કહે કે પાવભાજી બનાવો. અત્યારે શાક લેવા કોણ જાય? ઓલ રાઈટ, તો છોલેપુરી બનાવો, એ તો સવારે પલાળવા પડે. તો હાંડવો બનાવો, આથવું પડે. તો ભાખરી શાક કરું. આ મેનુ નક્કી હતું ફોન થયો એ પહેલા.
ખાલી ટનલમાંથી પસાર કરીને પેલે છેડે પ્રકાશ છે એટલું જ બતાવવાનું હતું.